અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર એસઓજી દ્વારા અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલો આરોપી અને એક અન્ય ઈસમને ગોરવા કરોડિયાથી નવાયાર્ડ તરફ જતા રોડ ઉપરથી માદક પદાર્થ ગાંજાના 13 કિલો 870 ગ્રામના જથ્થા સાથે 2 ઈસમની ધરપકડ કરી છે। આ ઈસમો પૈકી એક ઈસમ અગાઉ એનડીપીએસના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। વડોદરા શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાને આધારે વડોદરા શહેર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા અને નશામુક્ત વડોદરા અભિયાન અંતર્ગત તેમજ એટીએસ યાર્ટરના નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢી તેમજ ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા અને વડોદરા શહેરને નશામુક્ત કરવા માટે કાર્યવાહીના ભાગરૂપે એસઓજી પીઆઈ વીએસ પટેલની ટીમ શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી પેડલરો અને નશેડીઓ ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે। આ દરમિયાન એસઓજીની બાતમી મળી હતી કે સુભાનપુરા હાઉસિંગ વુડાનામાં રહેતો કપિલ અગ્રવાલ કે જે અગાઉ ગોરવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં પકડાયેલો હતો તે હાલ પણ ગાંજાનો ધંધો કરે છે। જે હકીકતને આધારે એસઓજીની ટીમ છેલ્લા 1 માસથી સતત ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની તેના પર વોચ રાખી રહી હતી। જો કે ચોક્કસ બાતમીને આધારે કપિલ અગ્રવાલ રાત્રિના સમયે તેની એક્ટિવા લઈને ગોરખનાથ મંદિરથી નવાયાર્ડ બ્રિજ તરફ જતા રસ્તા ઉપર સરગવાના ઝાડવાળા ખેતર તરફ વસીમ ચૌહાણ નામના ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લેવા માટે જવાનો છે। જેના આધારે એસઓજી દ્વારા રેડ કરવામાં આવી હતી કે જેના આરોપી કપિલ કનૈયાલાલ અગ્રવાલ અને વસીમ આઝમ ખાન ચૌહાણ ગરાસિયાના એક્ટિવામાં પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર પાસ પરમિટે લાયસન્સે માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખતા ઝડપાઈ ગયા હતા અને આ બંને આરોપીઓ સામે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।